જય સોનાર મિત્રો, મારું નામ છે જીતેન કંસારા. આજે હું તમારી સમક્ષ મારી જે ફિલિંગ્સ છે, મારા જે વિચારો છે તમારી સમક્ષ રજૂ કરવા આવ્યો છું. અને મને કુદરતે એક કળા આપી છે, એ પણ તમને હું બતાવીશ. મને જે કળા આપી છે એ મને એવું લાગ્યું કે એનો ઉપયોગ કરવો જોઈએ, બધાના ફાયદા માટે, મારા ફાયદા માટે ઉપયોગ કરવો જોઈએ, રાઈટ? તો હું તમારી સમક્ષ એ વાત કરવા આવ્યો છું. આપણે બધાને ખ્યાલ છે કે ગુજરાતમાં ઘણા બધા મોટિવેશનલ સ્પીકર્સ છે, રાઈટ? જેવી કે સંજય રાવલ છે, ઓહો જોરદાર સ્પીકર, હે ભાઈ, બાપુ જોરદાર. અને પછી બીજા અમારા શૈલેષભાઈ સકરિયા ગોંડલના, ઓહો, એમની તો વાત જવા તો શું સ્પીકર છે. અને વિજયભાઈ વસાવડા છે, આ બધા ખતરનાક સ્પીકર છે. એને તમે સાંભળો ને, તમને થઈ જાય કે આ બધા શું કાર્ય કરે છે યાર, શું કાર્ય કરે છે. અને હું તો કંઈ નથી, આ તો હું તમારી સમક્ષ, મને એમ થયું કે ચલો હું પણ થોડું બોલી શકું છું. મને કુદરતે જે કળા આપી છે મારે તમારી સમક્ષ રજૂ કરવી છે. તો રિસેન્ટલી હમણાં મેં થોડું દિવ્ય ભાસ્કરમાં વાંચ્યું કે ભાઈ આજે બાળકો છે એના જે ડોળા છે એ કોઈકના વાંકા થઈ ગયા છે, આમ થઈ ગયા છે, આમ થઈ ગયા છે, બરાબર? જે તમારી દ્રષ્ટિ હોવી જોઈએ એવી નથી. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? એનું રીઝન છે કે આપણે વોટ્સએપ, Facebook, social media, PUBG, whatever it may be, right? There are a lot of games. તો આવી બધી જે ગેમ્સ છે, સોશિયલ મીડિયા અને આ બધું જે તમને ફ્રીમાં અંબાણી કાકાએ આપ્યું છે, બરાબર? અને બાળકો જે રમતા હોય કે ભાઈ એમાં ટાઈમ સ્પેન્ડ કરતા હોય, એના કારણે જે આંખની દ્રષ્ટિ છે એ જાય છે. અને જે આંખ જે હોવી જોઈએ એવી પ્રોપર નથી. સો દેટ્સ ધ પ્રોબ્લેમ. ઓકે, સો આવું મેં જાણ્યું. અને પછી મેં જોયું કે આ બધું તો ડિસ્ટ્રેક્શન છે. તમને બધું ફ્રીમાં મળે છે. આ તમને બધું જે ફ્રીમાં મળે ને ભાઈઓ, એ તમારે એનો એની ચૂકવણી કેવી રીતે કરવી પડે ખબર છે? તમારે તમારો સમય આપવો પડે. તમને એવું લાગે સમય તો ફ્રીમાં મળે છે, રાઈટ? જે એજ્યુકેશનમાં હોય એમ થાય, હા ભાઈ હવે છેલ્લે વાંચી રહીશું ને ભાઈ ચાલશે, બરાબર? પણ એવું નથી મિત્રો. હું અહીંયા પહોંચ્યો, બરાબર? હું અત્યારે આઈટીમાં કામ કરું છું. મને એવું થાય કે અત્યારે જો મેં સરખું સારી રીતે મહેનત કરી હોત ને, સો આઈ બી સમવેર એલ્સ, આઈ બી અર્નિંગ સમથિંગ એલ્સ. ઓકે, સો એવું મને થાય અત્યારે. તો તમારે જો એવું ન કરવું હોય ને, તો તમારે જે ડિસ્ટ્રેક્શન્સ છે તમારે આઈડેન્ટિફાઈ કરવા પડશે. હું તમને એક વાત કરું કે મિલ્ખા સિંહનું નામ બધાને ખબર જ હશે, કારણ કે તમે બધા તો મૂવી જોવામાં એક્સપર્ટ છો. તમે ભાગ મિલ્ખા ભાગ જોયું હશે, બરાબર? સુપર સ્ટોરી, રાઈટ? ભાગ મિલ્ખા ભાગ, જે ઓરિજિનલ સ્ટોરી મિલ્ખા સિંહની હતી એ એમને બતાવી છે. ઘણું બધું બીજું પણ ઉમેર્યું હશે, પણ જે સ્ટોરી છે એ બતાવી છે. એમાં એવું આવે છે કે એમને જ્યારે સક્સેસ મળતી ગઈ, જ્યારે એમને ગોલ અચીવ થતા ગયા, અને પછી એકવાર એ ઓસ્ટ્રેલિયા ગયા એટલે એ બધા જે ગોરી મેમ હોય અને બધી ત્યાં પાર્ટીઝ હોય, એ બધાને આપણે ખ્યાલ જ છે ત્યાં બધું શું ચાલતું હોય. તો એમાં એકવાર ગયા અને પછી ડાન્સ કર્યો અને એ ડિસ્ટ્રેક્ટ થઈ ગયા અને નેક્સ્ટ ડે એ હારી ગયા. સો એનો જે કોચ છે એની પર બહુ ગુસ્સે થયો, અને પછી એને પણ રિયલાઇઝ થયું કે આ મેં બહુ ખોટું કર્યું છે. પછી એને એકવાર મનમાં નક્કી કરી નાખ્યું મિત્રો, નક્કી કરી નાખ્યું કે મારે ભાઈ આ વસ્તુ ન ચાલે, મારે તો ક્યાં જવું છે, બરાબર? અને આવા અવરોધો આવે એ ન ચાલે. તો એને શું કર્યું કે ભાઈ આપણે ચોકડી મારો, આ મારા માટે ડિસ્ટ્રેક્શન છે, અને તમે ચોકડી મારો. પછી એને મિત્રો ચોકડી મારી. અને તમે જ્યારે ચોકડી મારો ને, ત્યારે ઘણી વાર એ તમારી સામે ઊભું રહે, ડિસ્ટ્રેક્શન સામે ઊભું રહે. પણ અહીંયા જો ફિક્સ હોય ને કે ભાઈ નહીં જીતે, નહીં, નો 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 નો, આ કહેવાની જો તમને આદત પડી જાય ને, તો પછી વાંધો ન આવે. એને પણ, મિલ્ખા સિંહને પણ એ સામે ડિસ્ટ્રેક્શન આવ્યું, પણ એને અવોઇડ કર્યું કે ભાઈ નહીં, હું ન કરી શકું. એ અહીંયા ફિક્સ થઈ ગયું છે, હવે ન થાય. એકવાર ભૂલ થાય માણસથી, 2 વાર થાય, પણ વધારે ન થાય. મારો ગોલ કંઈક અલગ છે. તો એને ન કર્યું મિત્રો. અને પછી તમે જાણો છો હિસ્ટ્રી, એનું નામ આખા ભારતમાં અને વર્લ્ડમાં પણ લોકો એને જાણે છે, બરાબર? તો આવા તો કેટલા બધા લોકો છે. અરુણિતા સિન્હા છે, જેનો એક પગ કપાઈ ગયો હતો, જેને ચાલતી ટ્રેનમાંથી એને બહાર નાખી દેવામાં આવી, અને પછી એને આ એક પગ કપાઈ ગયો, અને પછી એને હોસ્પિટલના બેડ ઉપર કે નક્કી કર્યું કે મારે તો ભાઈ એવરેસ્ટ ચડવો છે, આખી દુનિયાને બતાવવું છે. એક પગ કપાઈ ગયો છે ને એવરેસ્ટ ચડવો છે મિત્રો. પણ એને અહીંયા ફિક્સ હતું કે મારે કરવું જ છે, અને એને કર્યું. એવરેસ્ટ સર કર્યો. તો આવા તો ઘણા બધા લોકો છે. તો એને શું કર્યું કે ભાઈ એને નક્કી કર્યું કે મારા જે ડિસ્ટ્રેક્શન હોય ને, એ આપણે અવોઇડ કરીએ.
મને જે નડતું હોય એ આપણે અવોઇડ કરીએ. તો મિત્રો તમને જ્યારે વોટ્સએપ, તમને જ્યારે આ વોટ્સએપ છે, ફેસબુક છે, તમને એવું થાય કે કોકે મેં ફોટો જે મૂક્યો એમાં બહુ સારી એવી લાઈક હશે, કમેન્ટ કરી હશે, એવું બધું તમને ફીલ થાય અને ઘડી ઘડી તમારો હાથ નહીં જાય, આમ કરીને હાથ જતો રહે. 1 મિનિટ ન થાય કે હમણાં કોકે પિંગ કર્યું હશે મને, મારું જે સ્ટેટસ મૂક્યું એમાં કોઈ ત્યારે કમેન્ટ કરી હશે એટલે તરત તમે જોવા જાઓ, બરાબર? એટલે આમાં તમારો ટાઈમ વેસ્ટ બહુ થાય છે, રાઈટ? મારો પણ થતો હતો. મેં એકવાર અમારી તમને જે વાત છે, હું શું કામ કરું છું કે મારી વખાણ નથી કરતો, પણ એક નાનો એવો મેં ગોલ કર્યો અને એ અચીવ થયો તો હું તમારી સાથે શેર કરું છું. કારણ કે જો તમે કરો તો થઈ શકે. જો હું કરી શકતો હોય, મિલ્ખા સિંહ કરી શકતા હોય, તો બધા તમે પણ કરી શકો. આપણે બધા એક જ છીએ. તમારે બસ અહીંયા નક્કી કરવાનું છે. તો મેં નક્કી કર્યું કે મને જ્યાં સુધી બીજી જોબ ન મળે ત્યાં સુધી મારે કોઈ વોટ્સએપ વાપરવું નહીં. એન્ડ આઈ અનઇન્સ્ટોલ્ડ ઇટ કમ્પ્લીટલી. મને ખબર છે કે અત્યારનું જે ટ્રેન્ડ છે એમાં તમારે વોટ્સએપનો યુઝ છે, ઘણો બધો ઉપયોગ પણ થતો હોય છે, પણ માય ઓપિનિયન ઇઝ 90% ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ. તો મેં અનઇન્સ્ટોલ કર્યું. મારા માટે કંઈ બદલ્યું નહીં. બધું હું કમ્યુનિકેશન કરી જ શકતો હતો, ફોનથી ને બધું થતું હતું, રાઈટ? જીમેલથી બધું થાય છે. તો એ બધું થઈ ગયું અને પછી જ્યારે 2 મહિના પછી જ્યારે મારી પાસે ઓફર લેટર આવી બીજી કંપનીની, ત્યારે મેં ઇન્સ્ટોલ કર્યું અને ત્યારે હું યુઝ કરું છું. હા, તો આવા જે તમારી પાસે જે કોઈ બી ડિસ્ટ્રેક્શન હોય, તમે નાના નાના આવા ગોલ સેટ કરો કે નહીં મારે આ ન કરવું એટલે ન જ કરવું, અને પછી જો તમે જુઓ તમારે જ્યાં પહોંચવું છે તમે જ્યાં પહોંચી શકશો. આપણે ઘણા બધા જે હમણાં મોદી સાહેબ કેટલું કામ કરે છે યાર, કેટલું કામ કરે છે. તો આવા લોકોમાંથી આપણે પ્રેરણા લઈએ અને આવા જે ડિસ્ટ્રેક્શન છે તમે આઈડેન્ટિફાઈ કરો, નોટ ઇટ ડાઉન કરો કે મારો ભાઈ વોટ્સએપ, ફેસબુક, પબજી મારો ડિસ્ટ્રેક્શન છે. હું આને સવારે 5 જ મિનિટ યુઝ કરીશ, 10 જ મિનિટ યુઝ કરીશ, નહીં એટલે નહીં જ. એકવાર એ ફિક્સ થઈ જશે એટલે થશે. તો મિત્રો, મારી તમને બધાને એ જ કહેવું હતું કે બસ આ બધું ડિસ્ટ્રેક્શન તમે આઈડેન્ટિફાઈ કરો અને એને અવોઇડ કરવાનો તમારો પ્રયત્ન કરો. તમે દુનિયામાં જ્યાં તમારે પહોંચવું છે ત્યાં પહોંચી શકશો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.